સાંદીપની ઋષિએ કહ્યું, હું જ્ઞાનનો વિદ્યાનો વિક્રય કરતો નથી. આ ક્ષિપ્રા ગંગા મેં મને જળ આપે છે, આ ઝાડ મને ફળ આપે છે, તારું કઈ લેવા માટે મેં તને વિદ્યા આપી નથી. વિદ્યાનો વિક્રય કરવો મહાન પાપ છે. અન્નનો વિક્રય કરવો મહાન પાપ છે. અન્ન વિક્રય થવા લાગ્યો ત્યારથી જ ધરતીમાં અન્ન રસને ગળી જાય છે. ભારતમાં દુકાળ આવે નહીં, ભારતમાં મોંઘવારી થાય નહીં, ભારતમાં તો ઘી દૂધની નદીઓ વેચી. લોકો અન્ન વિક્રય કરવા લાગે, મન બહુ બગડી ગયું. બજારમાં જ અન્નનો વિક્રય થાય છે એવું નથી, ઘરમાં પણ અન્ન વિક્રય થવા લાગે. 8-10 દિવસ ઘરમાં કોઈ રહી જાય તો પછી કેટલાક લોકો વિચાર કરે છે 10 દિવસ રહ્યા છે, જતી વખતે બાબાના હાથમાં કંઈક આપશે એવું લાગે છે. મારા ઘરમાં જે જમ્યો છે એ મને કંઈક આપે, મારા ઘરમાં જે જમ્યો છે એ મારું કામ કરે, મારા ઘરમાં જે જમે છે એ મારા માટે સારું બોલે, એવી જેને ઈચ્છા છે એ અન્નનો વિક્રય કરે. સનાતન ધર્મની મર્યાદા એ હતી, જમનારને જમાડનાર રૂપિયો આપતો, જમાડનાર જમનારનો ઉપકાર માનતો હતો. તમે મારા ઘેર આવ્યા, મને સેવાનો લાભ આપ્યો, તમારા બહુ ઉપકાર છે. જમાડનાર જમનારને રૂપિયો આપે. હવે તો બધું જ બદલાયું, એટલે જમનારને રૂપિયો આપવો પડે જ. અન્ન વિક્રય થવા લાગ્યો. અન્ન વિક્રય અને વિદ્યાનો વિક્રય મોટું પાપ છે. કોઈ કોઈનું ખાતો નથી. તમારા ઘરમાં જેનો ભાગ છે એ જ તમારા ઘેર આવે છે, એ પોતાનો ભાગ લેવા આવ્યો છે. કેટલીક માતાઓ એવી હોય છે, 2-4 જણ કોઈ આવે ને તો રાજી થાય છે, પ્રેમથી જમાડે છે. અને કેટલીક માતાઓનું હૃદય એવું સંકુચિત હોય છે, 2-4 જણા જો જમવાના સમય આવે તો એમના છાતીમાં ધડાકો થવા લાગે છે કે હવે ફરીથી લોટ લેવો પડશે, મારા ઘરનું કેટલું ખાઈ જશે, 5 જણા છે. મન મોટું રાખજો. તમારા ઘરમાં અન્નપૂર્ણાજી રહેશે. તમારા આંગણે જે આવ્યો છે તે ભગવાનનું સ્વરૂપ છે, પ્રેમથી જમાડો, એને ઈશ્વરનું સ્વરૂપ સમજો. અન્ન વિક્રય ન કરો, વિદ્યાનો વિક્રય ન કરો. સાંદીપની ઋષિએ કહ્યું છે, તારું કઈ લેવા માટે મેં વિદ્યા આપી નથી, મારે કઈ લેવું નથી. પ્રભુએ કહ્યું, આપણે તો કઈ લેવું નથી, પણ મારી બહુ ઈચ્છા છે, આપે જે અમને બોધ આપ્યો છે, આપે જે જ્ઞાન આપ્યું છે એના જેવું આ જગતમાં કઈ નથી. અન્નદાનથી 8-10 કલાકની તૃપ્તિ થાય છે, 8-10 કલાક પછી ફરીથી ભૂખ લાગે છે. વસ્ત્રદાન, દ્રવ્યદાન, એ સબ બધું દાન ઠીક છે, જ્ઞાન દાન સર્વથી શ્રેષ્ઠ છે. આપણે અમને જે જ્ઞાન આપ્યું છે, આપણે અમારો સ્વભાવ સુધાર્યો છે, આપણે અમને બરાબર સમજાવ્યું છે સાચું સુખ ક્યાં છે. જ્ઞાન દાન સર્વથી શ્રેષ્ઠ દાન. તમારા બહુ ઉપકાર છે, હું તમને શું આપી શકું, પણ મારી બહુ ઈચ્છા છે, તમે આજ્ઞા કરો, મારે દક્ષિણા આપવી છે. પ્રભુએ જયારે બહુ આગ્રહ કર્યો ત્યારે સાંદીપની ઋષિએ દક્ષિણામાં માગ્યું છે, કોઈ લાયક સત્શિષ્ય મળે તો શિષ્યનું કઈ લઈશ નહીં અને વિદ્યાનો વંશ વધારે. 2 પ્રકારના વંશ હોય છે, નાદ વંશ અને બિંદુ વંશ. પિતા પુત્રનો જે વંશ છે એને બિંદુ વંશ કહે છે, ગુરુ શિષ્યનો જે વંશ છે એને નાદ વંશ કહે છે. બિંદુ વંશ કરતા નાદ વંશ શ્રેષ્ઠ છે. મારો વિદ્યાનો વંશ વધારજે. તારું કઈ લેવાની મેં ઈચ્છા રાખી નથી અને મેં તને વિદ્યા આપી છે, શિષ્યનું કઈ લઈશ નહીં. મારો આશીર્વાદ છે, તારા ચરણમાં લક્ષ્મી રહેશે. શિષ્ય મને કંઈક આપે એવી જે ગુરુને ઈચ્છા છે એ ગુરુ શિષ્યનું કલ્યાણ કરી શકે નહીં. ગુરુ નિરપેક્ષ હોય તો જે કલ્યાણ કરી શકે. શિષ્યનું કઈ લઈશ નહીં. વિદ્યાનો વંશ વધારજે. પ્રભુએ ગુરુદેવની આજ્ઞાનું પાલન કર્યું છે. ગીતાજીના આરંભમાં અર્જુન એવું બોલ્યો છે, હું તમારો શિષ્ય છું. શિષ્યસ્તેહમ સાધિમાન ત્વામ પ્રપન્ન. મને કઈ સૂઝતું નથી, શું કરવું શું ન કરવું કઈ ખબર પડતી નથી, હું શરણે આવ્યો છું, હું તમારો શિષ્ય છું, તમે મારા ગુરુ છો. અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને ગુરુ માને છે. ગીતાજીમાં અનેક વાર ભગવાન એવું બોલ્યા છે, અર્જુન તું મારો ખાસ મિત્ર છું, તું મને બહુ સારો લાગુ છું. અર્જુન મારો શિષ્ય છે, અર્જુન મારી સેવા કરે એવી કોઈ દિવસ ઈચ્છા રાખી નથી. અર્જુનનું કઈ લીધું નથી. અર્જુનની સેવા કરીને અર્જુનને જ્ઞાન આપ્યું છે. અર્જુનનો રથ ચલાવ્યો. અર્જુનના ઘોડાઓની પણ સેવા કરતા એમને સંકોચ થયો નહીં. શ્રી કૃષ્ણ સર્વથી શ્રેષ્ઠ છે. શ્રી કૃષ્ણને અભિમાનનો સ્પર્શ નથી. ઘોડાઓની સેવા કરી છે, ઘોડાઓને મલમ લગાડે, ઘોડાઓને પાણી પીવડાવે. અર્જુન કે છે તમે મારા ગુરુ છો. અર્જુન શિષ્ય છે, શિષ્યની સેવા કરી. આ જગતમાં જેટલા ગુરુ છે તે શિષ્યનું કંઈક લઈને શિષ્યને જ્ઞાન આપે છે. એક શ્રી કૃષ્ણ પરમાત્મા એવા છે, શિષ્યની સેવા કરીને શિષ્યને જ્ઞાન આપ્યું. તેથી વ્યાસ મહર્ષિએ શ્રી કૃષ્ણ ભગવાનને જગત ગુરુ માન્યા છે. કૃષ્ણમ વંદે જગત ગુરુ.
અર્જુનની સેવા કરી છે. અર્જુનની સેવા લીધી નથી. ગીતાજીનો ઉપદેશ કર્યો. પ્રભુએ અર્જુનને ગીતાજીનો ઉપદેશ કર્યો ત્યારે 2-4 દિવસ કથા સંભળાવી હશે. એટલો સમય ક્યાં હતો? યુદ્ધની તૈયારી થઈ હતી. અર્જુન ગભરાયો. યુદ્ધ ભૂમિમાં કલાક 1.5 કલાકમાં ગીતાજીનો ઉપદેશ કર્યો. મોટા મોટા જ્ઞાની પુરુષ આખું જીવન ગીતાજીનું મનન કરે છે. ગીતાજીના તત્વજ્ઞાનનો અંત આવતો નથી. તે ગીતા શાસ્ત્રનો ઉપદેશ પ્રભુએ બહુ થોડા સમયમાં કર્યો છે. અર્જુનના મન ઉપર એની અસર પણ થઈ છે. અર્જુન બોલ્યો છે, આપ જે કહેશો તે જ હું કરીશ. કરીશ્યે વચનં તવ. ગુરુદેવની આજ્ઞા છે. શિષ્યનું કઈ લઈશ નહીં. મેં તારું કઈ લીધું નથી. મેં જ્ઞાન તને આપ્યું છે. મારી વિદ્યાનો વંશ વધારે. જ્ઞાન આપવાથી વધે છે. જ્ઞાન ન આપે તો જ્ઞાન ઓછું થઈ જાય છે. જ્ઞાનનો પ્રચાર કર, વિદ્યાનો પ્રચાર કર, જગતને સુખી કર. ગુરુદેવે આજ દક્ષિણા માગી છે. ભગવાનને આશ્ચર્ય છે, આ બ્રાહ્મણ કેવો છે. જળ અને ફળમાં મને સંતોષ છે, કઈ તારું જોઈતું નથી. ગુરુ માતાને વંદન કરીને કહ્યું કે માં, મારી સેવા કરવાની બહુ ઈચ્છા છે. ગુરુજી કઈ બતાવતા નથી. માં, તમે મને કઈ સેવા બતાવો. માતાજી જાણતા હતા આ વિદ્યાર્થી કોઈ સાધારણ નથી. માતાજીએ કહ્યું, અમે એકવાર પ્રભાસની જાત્રા કરવા માટે ગયા હતા અને ત્યાં મારો દીકરો સમુદ્રમાં ડૂબીને મરી ગયો. તમારાથી થઈ શકતું હોય તો સમુદ્રમાં ડૂબેલો મારો દીકરો તમે લઈ આવો. આવી દક્ષિણા તો ભગવાન જ આપી શકે, બીજો કોણ આપી શકે? ભગવાન યમપુરીમાં ગયા છે. યમરાજાએ ભગવાનની પૂજા કરી અને ગુરુદેવનો દીકરો તે બાળક લઈને આશ્રમમાં આવ્યા છે. માતાજીને અર્પણ કર્યું, જા તમારો દીકરો. માતાજી બહુ પ્રસન્ન થયા. અતિ આનંદમાં જયારે હૃદય પીગળે છે ત્યારે પીગળેલા હૈયામાંથી આશીર્વાદ નીકળે છે. આશીર્વાદ માંગવાથી મળતા નથી. તમારા માતા પિતાની બહુ પ્રેમથી સેવા કરો, વૃદ્ધોની સેવા કરો, વડીલોને માન આપો. કોઈ દિવસ આશીર્વાદ મળશે. આશીર્વાદ રોજ મળતા નથી. માતાજીએ આશીર્વાદ આપ્યા છે, સરસ્વતી તમારા મુખમાં રહેશે. તમે જ્ઞાન કોઈ દિવસ ભૂલશો નહીં. ગુરુદેવની કૃપાથી જેને જ્ઞાન મળ્યું છે એનું જ્ઞાન એ કોઈ દિવસ ભૂલતો નથી. પુસ્તક વાંચીને પ્રયત્નથી જે જ્ઞાની થયો છે એનું જ્ઞાન ટકતું નથી. માએ આશીર્વાદ આપ્યા છે, સરસ્વતી મુખમાં રહેશે, લક્ષ્મી ચરણમાં રહેશે. મારો આશીર્વાદ છે, તમારી કીર્તિ જગતમાં ભ્રમણ કરશે. ગુરુદેવના આશીર્વાદ લઈને શ્રી કૃષ્ણ જવા તૈયાર થયા છે. સુદામાને શ્રી કૃષ્ણ મળ્યા છે. સુદામદેવની વિદ્યા બહુ બાકી છે. શ્રી કૃષ્ણ ભગવાનની વિદ્યા જલ્દી પૂરી થઈ ગઈ. સુદામદેવના આંખમાં આંસુ આવ્યા છે, રડવા લાગ્યા. શ્રી કૃષ્ણ સુદામાને આલિંગન, મિત્ર તારી વિદ્યા પૂરી થાય કે તું મારા ઘરમાં આવજે. મિત્ર મારા ઘરમાં ઘણું છે, તારું હું સારી રીતે સન્માન કરીશ. શ્રીમાન ગરીબ સાથે પ્રેમ કરે. શ્રીમાન ગરીબને પ્રેમથી મળે તો જગતનું ઘણું દુઃખ ઓછું થઈ જાય. શ્રીમાન સાથે જ પ્રેમ કરે છે. શ્રીમાનને ગરીબ સાથે પ્રેમ કરતા શરમ આવે છે. શ્રી કૃષ્ણ લક્ષ્મીપતિ નારાયણ છે. સુદામદેવ દરિદ્ર નારાયણ છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે ગરીબ એ નારાયણનું સ્વરૂપ છે. શ્રીમાન ગરીબ સાથે પ્રેમ કરે. કેવો શ્રી કૃષ્ણ સુદામાનો પ્રેમ છે. બંને મિત્રો પ્રેમથી મળ્યા છે.